નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો ખેડૂત મિત્ર દીપેશ પટેલ. કિસાન એગ્રો લીડર આપણી યુટ્યુબ ચેનલ છે, એમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ખેડૂત મિત્રો આપણે એક નવા જ ક્રોપની માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે ખેડૂત મિત્રો ઘણું વાવેતર થવાની શક્યતાઓ રહેલી છે અને થાય જ છે એવું લાગે છે મને. બીજા નંબરમાં હું અત્યારે જે બધા એરિયામાં ફરું છું ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાતના, એમાં ખેડૂત મિત્રો સાબરકાંઠામાં કે જ્યાં બટાકાનું સૌથી વધુ વાવેતર થતું હતું, પણ ત્યાં ખેડૂતોને ખૂબ મોટા ભાગમાં પ્રશ્નો રહેલા છે બટાકાના ભાવના. તો બટાકા છોડીને ખેડૂત મિત્રો જઈ રહ્યા છે ચણામાં. તો ખેડૂત મિત્રો ચણામાં પણ ડોલર ચણામાં ખેડૂત મિત્રો જઈ રહેલા છે. તો ડોલર ચણામાં કઈ રીતના માવજત આપવી, કઈ રીતના એની ટ્રીટમેન્ટ કરવી ખેડૂત મિત્રો, એની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. કઈ રીતના વાવેતર કરવું એની પણ માહિતી મેળવશું. પણ સૌ પ્રથમ ખેડૂત મિત્રો ડોલર ચણા કયા લેવા જોઈએ તો ખેડૂત મિત્રોને સૌથી મોટો બેનિફિટ થાય. તો ખેડૂત મિત્રો કોઈ ખેડૂત મિત્રોના ઘરના ચણા હોય તો બી ચાલશે, પણ કઈ ક્વોલિટી ના આવવી જોઈએ ખેડૂત મિત્રો, એ મોટો પ્રશ્ન છે તમારા માટે. તો ખેડૂત મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ખેડૂત મિત્રો ડોલર ચણા નાના હશે તો ચાલશે, પણ ખેડૂત મિત્રો ચણો મોટો જોઈશે. ખેડૂત મિત્રો મોટો ચણો હોવો જોઈએ, એ ખાસ જરૂરી છે. બીજા નંબરમાં ઉપર આ રીતના એની શું કહેવાય ભાત પડેલી હોવી જોઈએ. જો ખેડૂત મિત્રો આ પ્રકારે દાણો હશે, પ્લેન દાણો, લાલ દાણો, તો ખેડૂત મિત્રો તમને માર્કેટમાં ભાવના જે દિવસ પકવીને જશો ને એ દિવસ પ્રશ્નો આવશે. તો કોઈ પણ કંપનીના ખેડૂત મિત્રો લ્યો તમે ચણા, તો ખાસ ધ્યાન રાખજો ચણો મોટો હોય કે નાનો હોય, પણ એમાં ભાત હોવી અવશ્ય જરૂરી છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો કોઈ ખેડૂતના ઘરના ચણા હશે ને તો બી ચાલશે, પણ લાલ કલરનો અને પ્લેન દાણો ના હોવો જોઈએ, આ ખાસ ધ્યાન રાખવું. એક વાત થઈ ચણાની કે બીજ આપણે કઈ રીતના ખરીદવું સાહેબ, તો એનો આ પ્રશ્ન રહ્યો. બીજો એક પ્રશ્ન છે ખેડૂત મિત્રો કે સાહેબ ચણા, તો ચણામાં કોઈ ટ્રીટમેન્ટ જરૂરી છે? હા, ચણામાં ખાસ ટ્રીટમેન્ટની જરૂર છે. એનું કારણ છે ખેડૂત મિત્રો ફંગીસાઇડના પુષ્કળ પ્રમાણમાં પ્રશ્નો રહેલા હોય છે. તો આજે હું તમને ખેડૂત મિત્રો બે ફંગીસાઇડની માહિતી આપવા જઈ રહ્યો છું કે જે અત્યારમાં માર્કેટમાં અવેલેબલ છે અને સારા પ્રમાણમાં વેચાણ પણ થાય છે. અને એ જ ફંગીસાઇડનો તમે ખાસ ઉપયોગ કરજો કે જેના કારણે ખેડૂત મિત્રો તમને ચણા જવાના પ્રશ્નો રહેવાના નથી. 25 થી 30 દિવસ સુધી તમે ખેડૂત મિત્રો કવર થઈ શકો છો. તો એવું જ એક ફંગીસાઇડ આવેલું છે, નવું લેટેસ્ટ ટેકનોલોજી વાળું છે, સિન્જેન્ટાનું વાઇબ્રન્સ ઇન્ટ્રીગલ ખેડૂત મિત્રો. આ વાઇબ્રન્સ ઇન્ટ્રીગલ ખેડૂત મિત્રો આનો ડોઝ જોવા જઈએ તો 20 કિલોમાં 50 ml નો ડોઝ છે ખેડૂત મિત્રો. અને આમાં પેકિંગ સાઇઝમાં 100 ml અને 250 ml આવતી હોય છે. આ ફંગીસાઇડ ખેડૂત મિત્રો એ રીતનું છે કે જેમાં ઇન્સેક્ટિસાઇડ અને ફંગીસાઇડ બંને કમ્બાઈન આવેલું છે. આમાં તમારું ડોળ ઉધેવ ચૂસિયાનું પણ કવર થતા હોય છે, અને જે કોલરડોટ રિંગ વાગીને જે ચણા જતા રહેવાનો પ્રોબ્લેમ આવતો હોય છે એમાં પણ પ્રોબ્લેમ સોલ્યુશન થતું હોય છે. અને ત્રીજા નંબરમાં ખેડૂત મિત્રો જર્મિનેશન સારું આવતું હોય છે. ચોથા નંબરમાં ખેડૂત મિત્રો આનો રૂટ ડેવલપમેન્ટ સારો જોવા મળતું હોય છે કે જેના કારણે તમે હું આમાં જેના જે સીડ ટ્રીટમેન્ટના ડેમો મેકેલા છે એ પણ મેકીશ કે જેથી તમને વધારે આઈડિયા આ વિશે ફોટા મેં કીધું. બીજું એક ખેડૂત મિત્રો કે જો જેને વાઇબ્રન્સ ઇન્ટ્રીગલનો ઉપયોગ નથી કરવો સાહેબ અને અમારે બીજું કોઈ વાપરવું છે તો બીજું ખેડૂત મિત્રો સિન્જેન્ટાનું ક્રુઝર આવતું હોય છે 350 FS. આ ચૂસિયા જીવાત માટેનો આવતો છે, ઉધેવ ડોર એના માટે આનો 1 કિલો 5 ml નો ડોઝ હોય છે ખેડૂત મિત્રો. તો આ પણ તમે એક વાપરી શકો છો. બીજું જ ખેડૂત મિત્રો એક ફંગીસાઇડ રહેલું છે કે જો ક્રુઝર વાપરો છો એના ભેગું જો મિક્સ કરવું હોય તો BSF કંપનીનું સિસ્ટીવા પણ આવતું હોય છે ખેડૂત મિત્રો. આનો પણ તમે વપરાશ કરી શકો છો. 1 કિલો 1 ml નો વપરાશની ભલામણ છે, 20 કિલો 20 ml ની ભલામણ છે. આ એ પણ તમારા ફંગીસાઇડમાં સારું કામ કરતું હોય છે ખેડૂત મિત્રો. આ રહી ખેડૂત મિત્રો આપણા ચણાની બીજ માવજતની વાત. આ બીજ માવજત કર્યા પછી સાહેબ આમાં ચણામાં મોટો એક પ્રશ્ન હતો, એક નવા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે તો સાહેબ એમાં અમારે ગારો કયો રાખવો. તો ખેડૂત મિત્રો ચણાનું વાવેતર બે રીતે થતું હોય છે, એક ચોપીને કરતા હોય છે ખેડૂત મિત્રો, બીજું પેરણિયામાં પેરીને કરતા હોય છે. તો ખેડૂત મિત્રો આમાં કેવું છે કે ચોપીને કરતા હોય છે ખેડૂત મિત્રો નેકથી વાવતા હોય છે, અને કોઈ ખેડૂત મિત્રો ડ્રીપથી પણ વાવતા હોય છે, ઘણા ખેડૂત મિત્રો ખુલ્લા પાણીમાં પણ વાવતા હોય છે. તો ખેડૂત મિત્રો ચણાના વાવેતરમાં આમ 2 થી 2.5 ફૂટનો ગાળો રાખવાનો હોય છે, અને બે દાણા વચ્ચેનો ગાળો ખેડૂત મિત્રો 5 થી 6 ઇંચ રાખવાની ખૂબ આવશ્યક જરૂર છે. જો ખેડૂત મિત્રો બીજ દરની જોવા જઈએ વાત તો ચોપવામાં ખેડૂત મિત્રો એક કરે, મતલબ કે 2 વીઘાએ ચોપવામાં 25 થી 30 કિલો જતો હોય ચણું, અને પેરવામાં 35 થી 40 કિલો
ચણો જતો હોય છે ખેડૂત મિત્રો. આ ખાસ અવશ્ય ધ્યાન રાખવું. ચણો બહુ આછો પણ ના પહેરવો કે બહુ આછો ચોપવું પણ નહીં અને બહુ ગાળો પણ નહીં કરવું કે જેના કારણે આપણે છેક હું જે લાંબા સમય સુધી એમાં દવાનો સ્પ્રે પણ કરી શકીએ કે જેના કારણે આપણને પ્રોડક્શન સારું રહેલું હશે અને હવાની અવર જવર જેટલી થતી હોય છે ખેડૂત મિત્રો એટલું પ્રોડક્શન પ્લસ આવતું હોય છે. આ થઈ બીજ દરની વાત. બીજે ખેડૂત મિત્રો શોર્ટમાં વાત કરી લઉં તો ખેડૂત મિત્રોનો પ્રશ્ન સાહેબ અમારા આના માટે ઘાસના નિંદામણ માટેનું શું સોલ્યુશન? તો એનું એક પણ સોલ્યુશન છે ખેડૂત મિત્રો. એની વાત કરવા જાઉં ખેડૂત મિત્રો તો તમે જો કોળાથી વાવો છો ખેડૂત મિત્રો, ચણા કોળા ચોપી દીધા છે કે કોળા પહેરી દીધા છે અને 2 દિવસ પછી તમારે પાણી મેકવું છે તો એમાં સ્ટોમ્પ એક્સ્ટ્રા આવતી હોય છે ખેડૂત મિત્રો. જેમાં ચીકણી જમીન છે કે જેમાં ભેજ સંગ્રહ રાખવાની ક્ષમતા વધારે છે તેમાં સ્ટોમ્પ એક્સ્ટ્રા આવતું હોય છે. બધી જ કંપનીના આવતા હોય છે ખેડૂત મિત્રો. તો કોઈ બી કંપનીનું તમે ખેડૂત મિત્રો લઈને 1 એકર 700 ml નો ડોઝ જવું જોઈએ અને અવશ્ય ખેડૂત મિત્રો આ તમે વાપરી શકો છો. બીજા નંબરમાં ખેડૂત મિત્રો વાત કરું તો જો તમે પિયત આપી દો છો એક સમય માટે, કોઈને રેતાળ જમીન છે તો કે સાહેબ મારે હવે પિયત આપીને જો દવા મારી છે તો કઈ મારું સાહેબ? તો એમાં ખેડૂત મિત્રો પેન્ડીમિથિલિન 30% અને ઓક્સીગોલ્ડ આવતું હોય છે ખેડૂત મિત્રો. આ ટેકનિકલ નું નામ બોલું છું હું ખેડૂત મિત્રો કે જે 23.5% આવતું હોય છે ઓક્સીગોલ્ડ ટેકનિકલ. તો ખેડૂત મિત્રો આ ટેકનિકલ અવશ્ય વાપરવું. આ બેનો ડોઝ જરા વાત કરવા જો તો પેન્ડીમિથિલિન 1 એકર 1 લીટરનો ડોઝ છે. ઓક્સીગોલ્ડ નો ખેડૂત મિત્રો 100 ml નો ડોઝ છે. પિયત આપ્યા પછી આનો છંટકાવ કરવાનો હોય છે અને જો પંપમાં વાપરવું હોય તો આનો 100 ml નો ડોઝ છે ને આનો ખેડૂત મિત્રો 10 ml નો ડોઝ છે. તો ખેડૂત મિત્રો આ બે ટેકનિકલ વાપરવાથી લગભગ 90% તમારે ઘાસ ઉગવાની શક્યતા રહેતી નથી. આમાં આ સોકડા પાનવાળી કામ કરતું હોય છે ને આ પોળા પાનમાં કામ કરતું હોય છે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો એ ખાસ પ્રશ્ન હોય છે કે સાહેબ અમારા શરૂઆતની અવસ્થામાં જો ફંગીસાઇડ પટ લગાવ્યો નથી અને જો એને આપણા જો કોઈને જવાનો પ્રોબ્લેમ ચાલુ થયો હોય તો ખેડૂત મિત્રો 1 એકર 500 ગ્રામ રીડોમિલ ગોલ્ડ એન્ડ ડ્રિંચિંગમાં જવા દેવાનું મેટાલેક્સી મેન્કોજેબ કે જેના કારણે તમને ખેડૂત મિત્રો એ સ્ટોપ થશે ત્યાં અને આગળ જતું અટકી જશે. કે જે છોડમાં ઇફેક્ટ આવેલી છે એ છોડ તો જશે પણ જેમાં આગળ જતો હશે ત્યાં અટકી શકશે. બીજા નંબરમાં ખેડૂત મિત્રો આનો વાવવાનો સમય ખૂબ અગત્યનો હોય છે. 10મા મહિનાની 15 તારીખથી લઈને 11મા મહિનાની 15 તારીખનો સમય ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જેના કારણે તમને વાતાવરણ પણ અનુકૂળ આવશે અને બીજા નંબરમાં પ્રોડક્શનમાં પણ લાભ મળતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો જો બટાકામાં તમે વધારે ટ્રીટમેન્ટ કરો છો એનાથી ખાલી અડધી ટ્રીટમેન્ટ તમે ચણામાં કરશો ને ખેડૂત મિત્રો તો પણ બટાકા કરતા સારા પૈસા મળશે અને એમાં પ્રોડક્શન પણ સારું આવશે. ઘણા ખેડૂત મિત્રોને એકરે 70-80 મણના ઉતારા આવતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો 90 મણ પણ આવતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો 40-45 મણ પણ જે ખેડૂત મિત્રોને 70-80 મણનો જે ચણાનો રેશિયો ઉત્પાદનનો રહેલો છે એમના જોડે પણ આપણે વિડીયો બનાવશું અને એ પણ વિડીયો આપણે યુટ્યુબ પર મેકશું કે જેના કારણે તમને પણ ચણામાં કઈ રીતના માવજત કરવી એની માહિતી ખેડૂત મિત્રો મળતી રહેશે. બીજો ખેડૂત મિત્રો આ વિડીયો વધુ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો કે જેથી નવા ચણા વાવેતર કરતા ખેડૂત મિત્રો છે એમને પણ આ વિડીયો મળે અને એ લોકો પણ ચણાનું વાવેતર કરી શકે એવી મારી ભલામણ છે ખેડૂત મિત્રો. બીજું એક ખેડૂત મિત્રો કે હવનો જે આપણો આવનાર સમય છે કે ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન હોય છે કે સાહેબ આ બધું તમે કરી દીધું પણ સાહેબ અમારે ખાતર કયું આપવું? તો ખેડૂત મિત્રો ખાસ ડીએપી આપજો યા તો 12-32-16 આપજો, આ તો 20-20-0-13 આ કોઈ બી ખાતર એનપીકે નો આખો ગ્રેડ આવરી લેતું એવું ખાતર આપજો અને એના જોડે માઇક્રોરાઇઝા અવશ્ય આપજો ખેડૂત મિત્રો. જો માઇક્રોરાઇઝા તમે જમીનમાં નાખેલા હશે તો તંતુ મૂળ જોડે જોઈન્ટ થઈને જમીનમાં પડેલો ઘણો બધો ખોરાક છે એ ખોરાક પણ ખેડૂત મિત્રો ચણા મતલબ મૂળ દ્વારા લઈ શકીએ કે જે જમીનમાં અલભ્ય સ્વરૂપમાં પડેલો છે આપણો ખોરાક એને જો લેશે તો ખૂબ સારા પ્રમાણમાં આપણું ઉત્પાદન આવવાની શક્યતાઓ રહેલી છે ખેડૂત મિત્રો. તો આ રહી આપણી ચણાની વાત ખેડૂત મિત્રો. અને બીજું કે ખેડૂત મિત્રો વધુ ખેડૂત મિત્રો આપણો વિડીયો જોવું એવી હું આશા અપેક્ષા રાખું છું. આભાર.